આપણે ફેઝ 2 પર પહોંચી ગયા, ત્યાં સ્નોફોલ ચાલુ થઈ ગયો છે અને સ્નોફોલ થોડોક બંધ થયો તો આપણે મસ્ત મજાની સાડી પહેરી અને સાડી પહેરીને આપણાથી એટલી સારી રીલ્સ ના શૂટ થાય એટલે ત્યાં જ આપણે ભાઈ પાસે રીલ્સ શૂટ કરાવી, જેણે આપણી જોરદાર રીલ્સ શૂટ કરી અને બંનેની સિંગલમાં પણ આપણે 2-3 રીલ્સ શૂટ કરી નાખી અને આપણે રીલ્સ શૂટ કરતી વખતે જેકેટ અને હાથના શોક્સ બંને કાઢી નાખ્યા હતા એટલે આને હવે ઠંડી જબ્બરની ચડી, પણ ત્યાં નીચે જ મસ્ત મજાની તાપણી થતી હતી તો આપણે બંને પોતાના હાથ તાપણીમાં તાપી લીધા અને સાથે સાથે મેં પણ મારા હાથ તાપણીમાં તાપી લીધા। પણ આપણને હવે લાગી હતી થોડી ભૂખ, કારણ કે બરફમાં ઠંડીમાં એટલું બધું રહ્યા ને એટલે પેટ પૂજા કરવાનું મન થયું તો મસ્ત મજાની આપણે ઠંડીમાં પહાડોવાળી મેગી મંગાવી લીધી। મને મેગી ખાતા જોઈને ભરત કે મારે મેગી ખાવી છે તો એણે મેગીનો ઓર્ડર કરી લીધો અને એને બહુ મજા આવી મેગી ખાવાની। મસ્ત મજાનો મેગીનો આનંદ લેતા હતા તો એટલામાં ધીમો સ્નોફોલ ચાલુ થઈ ગયો અને એ જોઈને આપણે બહુ જ ખુશ થઈ ગયા, કારણ કે આપણે જે ડ્રીમ હતું અહીંયા આવવાનું એ સ્નોફોલ જોવાનું હતું તો કદાચ આપણું ડ્રીમ કમ્પ્લીટ થાય અને એ થઈ પણ ગયું, કારણ કે સ્નોફોલનું પ્રમાણ વધતું ગયું અને અમારી ખુશીનો કોઈ પાર જ ન। હવે આપણે જવા દેવું પડશે નીચે, કારણ કે સ્નોફોલનું પ્રમાણ વધતું જાય છે અને બંનેની તબિયત બગડે એ વેલા આપણે નીચે જવા દઈએ તો આપણી સ્લેજ આવી ગઈ છે અને હવે સ્લેજથી આપણે જવા દઈએ ફેઝ 1 પર। ત્યાં જ આપણી સ્નો બાઇક રેડી છે તો હવે સ્નો બાઇકથી જવા દઈએ સાવ નીચે। તો આપણે ફટાફટ નીચે પહોંચી ગયા છીએ અને નીચે પહોંચ્યા તો નીચે એટલું મસ્ત નજારો છે, કારણ કે સ્નોફોલ બધે એટલો સરસ મજાનો ચાલુ છે તો હવે ફટાફટ આપણે શ્રીનગર પહોંચી જઈએ। તો આપણી ગાડી આવી ગઈ છે ને આપણે હવે જવા દઈએ હોટલે। તો આપણે સરસ મજાના ગાડીમાં બેસી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ હોટલે, પણ હોટલે આવીને તો આને ડબલ ઠંડી ચડી, જાણે અહીંયા બરફ પડ્યો હોય એવી, અને સાથે સાથે આપણને ભૂખ પણ એટલી લાગી છે તો આપણે હવે જવા દઈએ જમવા માટે। તો આપણે સરસ મજાની પેટ પૂજા કરીને આજે આખો દિવસ આપણે એટલો આનંદ કર્યો છે ને તો હવે ઊંઘ એટલી આવે છે તો આપણે હવે સૂઈ જઈશું અને જલ્દી મળીએ નવા મિની વ્લોગ સાથે। ત્યાં સુધી બાય બાય એન્ડ જય ભવાની।